નમસ્કાર મિત્રો, કેમ છો? તમારા બધાનો ખૂબ જ સારો પ્રતિસાદ છે. તમે બધા વ્યાકરણની ઘરે તૈયારી કરવા લાગ્યા છો. ઘણી બધી છોકરીઓ જે હોમવર્ક આપું છું કે અથવા બીજા બધા પેપરોમાંથી સોલ્વ કરીને મને મોકલે છે તે બધાને ખૂબ જ અભિનંદન. આવી જ મહેનત કરજો તો સંસ્કૃતમાં 90 ઉપર માર્ક્સ લાવવા કંઈ અઘરા નથી. આપણને બધાને ખબર છે કે વિભાગ ડી વ્યાકરણનો છે, તો આવો એક નવા ટોપિકને શીખીએ. વિભાગ ડી ની અંદર 36 નંબરનો જે પ્રશ્ન છે તે કૃદંતનો છે. કયો છે? વિભાગ ડી ની અંદર 36 નંબરનો પ્રશ્ન કૃદંતનો છે. મિત્રો, 1 અને 2 એટલે કે સંબંધક, હેત્વર્થ અને વિધ્યર્થ, 1, 2 ને 3 આપણે ધોરણ 9 માં આ 3 કૃદંતનો અભ્યાસ કરેલો જ છે. એનું માત્ર અહીં પુનરાવર્તન કરવાનું છે. જ્યારે 4 અને 5 કર્તરીભૂત કૃદંત અને કર્મણીભૂત કૃદંતનો આપણે અહીં વિગતે અભ્યાસ કરવાનો છે. બિલકુલ અઘરું નથી, બહુ સહેલો ટોપિક છે. ધ્યાનથી ખાલી જોઈએ. વિભાગ ડી ની અંદર 36 નંબરના પ્રશ્નમાં કૃદંત પૂછાશે. કઈ રીતે પૂછાશે? તો આ રીતે. અહીંયા લાવજો સહેજ. રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. એટલે કે કોઈ પણ એક વાક્ય આવું આપ્યું હશે. સપોઝ દાખલા તરીકે રામઃ વનમ ગત્વા અવસત. તો આવા વાક્યમાં જે શબ્દની નીચે રેખા અંકિત કરેલી છે, દાખલા તરીકે અહીંયા ગત્વા, તો એ ગત્વા શબ્દનો કૃદંત પ્રકાર કયો છે તે તમારે શોધીને લખવાનું છે. તો આ ટોપિક તમને કઈ રીતે આવડે? તો ઉપર જે મેં કીધું કે કોઈ પણ એક સૂત્ર આવડે તો ગણિતના બધા જ દાખલા આવડે, તેવી જ રીતે જો અહીં લાવજો જરા. આ 1 થી 5 નંબરના કૃદંતના નામ અને તેના પ્રત્યય જો આપણે મોઢે કરી લઈએ તો કોઈ પણ ઉદાહરણનું કૃદંત પ્રકાર ઓળખતા આપણને આવડે. તો સૌ પ્રથમ કૃદંત છે સંબંધક ભૂત કૃદંત. કૃદંતની વ્યાખ્યા શું, કૃદંત ક્યારે વપરાય છે, તે બધી ડેફિનેશન આપણે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે કરીશું. અહીં કૃદંતને કઈ રીતે ઓળખી શકાય તેની ઉપર જ જઈએ. તો સંબંધક ભૂત કૃદંત, તેનો પ્રત્યય છે ત્વા, ય ને ત્ય. એટલે કે રેખાંકિત પદમાં જે શબ્દની પાછળ ત્વા હોય કે ય હોય એ સંબંધક ભૂત કૃદંત હોય. તેવી જ રીતે બીજો કૃદંત છે હેત્વર્થ કૃદંત. જે શબ્દની પાછળ તુમ હોય તે હેત્વર્થ કહેવાય, કેમ કે તેનો પ્રત્યય છે તુમ. ત્રીજું છે વિધ્યર્થ કૃદંત. તેનો પ્રત્યય છે અનિય, તવ્ય ને ય. જે શબ્દની પાછળ નિય, આ અ નહીં દેખાય, એટલે નિય, તવ્ય ને ય હોય એ વિધ્યર્થ કહેવાશે. કર્તરીભૂત કૃદંતના પ્રત્યય છે તવાન, તવતી, તવત. પુરલિંગમાં તવાન આવે, સ્ત્રીલિંગમાં તવતી આવે, નપુંસકલિંગમાં તવત આવે. ટૂંકમાં જે શબ્દની પાછળ વાન, વતી અને વત પ્રત્યય હોય એને કર્તરીભૂત કૃદંત કહેવાય. પાંચમો અને છેલ્લો કૃદંત છે આપણે કોર્સનો કર્મણીભૂત કૃદંત, જેનો પ્રત્યય છે ત. તે આ રીતે લખાય: તહ, તા, તમ. પુરલિંગમાં તહ, સ્ત્રીલિંગમાં તા, નપુંસકલિંગમાં તમ. ફરીથી જોઈએ બધા જ કૃદંત અને તેના પ્રત્યય. સૌ પ્રથમ કૃદંત સંબંધક ભૂત કૃદંત, પ્રત્યય છે ત્વા, ય, ત્ય. હેત્વર્થ કૃદંતનો પ્રત્યય તુમ. વિધ્યર્થનો અનિય, તવ્ય, ય. કર્તરીભૂત કૃદંતનો પ્રત્યય તવાન, તવતી, તવત. કર્મણીભૂત કૃદંતનો પ્રત્યય ત, એટલે કે તહ, તા, તમ. હવે જુઓ મિત્રો, આપણે પહેલા 1 થી 3 ઉદાહરણ લઈએ, પછી ફરીથી આને ડીપમાં અભ્યાસ કરીએ. તો સહેજ કે આવી રીતે તમારે સૂચના લખી હશે 36 નંબરની અંદર. રેખાંકિત પદસ્ય, રેખાંકિત પદનો કૃદંત પ્રકારમ, કૃદંત પ્રકાર લિખત લખો. સપોઝ દાખલા તરીકે આવું એક વાક્ય આપ્યું છે ઉદાહરણમાં, રામઃ વનમ ગત્વા અવસત. હવે અહીંયા ગત્વા નીચે લીટી દોરેલી છે, તો ગત્વા
નો કૃદંત પ્રકાર કયો? તો તમારે નીચે એરો કરીને લખવાનું ગત્વા, એની સામે લખવાનું, હવે ઉપર જુઓ ત્વા પ્રત્યય ક્યાં આવેલો છે? તો ત્વા પ્રત્યય આ રહ્યો, તેનું નામ છે સંબંધક ભૂતકૃદંત. તો જે શબ્દની પાછળ અહીંયા આવજો ત્વા છે તે સંબંધક ભૂતકૃદંત કહેવાશે. એટલે ગત્વાનો કૃદંત પ્રકાર કયો થયો? સંબંધક. એવી જ રીતે બીજું ઉદાહરણ છે સહ જલમ પાતુમ અભ્રમત. એટલે કે તે પાણી પીવા માટે ફરતો હતો, એવું એનું ગુજરાતી થાય. આપણે ગુજરાતીમાં નહીં પડીએ, એમ તો ઉપરના વાક્યનું ગુજરાતી થાય રામઃ વનમ ગત્વા અવસત. રામ વનમાં જઈને રહ્યા હતા, વસ્યા હતા. અહીંયા છે તે પાણી પીવા માટે અભ્રમત ફરતો હતો. તો પાતુમનો કૃદંત પ્રકાર કયો છે? તમારે માત્ર એટલું જ લખવાનું છે. તો આપણે જોવાનું કે અહીંયા જે સૌથી છેલ્લો પ્રત્યય કયો છે? તો તુમ. તો તુમ શેમાં આવે છે એ ઉપરના કોઠામાં જોઈ લઈએ, સૂત્રમાં જોઈ લઈએ. અહીંયા તો તુમ અહીંયા છે. તો તુમનો પ્રત્યય હોય તો કયું કૃદંત થાય? હેત્વર્થ. તો આનો જવાબ શું થશે? હેત્વર્થ. કન્યા શાલીન એટલે કે ડાંગરને, પાંચમા પાઠમાં આપણે આવે છે ઉદાહરણ, જ્યારે પાઠ ભણીશું ત્યારે જોઈશું. કન્યા શાલીન, કન્યા ડાંગરને આતપે તડકામાં તપ્તવતી તપાવે છે. તો તપ્તવતીનું કૃદંત પ્રકાર કયો થશે? તો અહીંયા પાછળ કયો પ્રત્યય છે? તવતી, વતી. તો વતી પ્રત્યય ક્યાં છે? આ રહ્યો. એનું કૃદંત કયું છે? કર્તરી. તો આ કયો કૃદંત પ્રકાર થયો? કર્તરી ભૂતકૃદંત. ફરીથી 1 નંબરના ઉદાહરણ છે ગત્વા, તેનો કૃદંત પ્રકાર થાય છે સંબંધક. બીજું પાતુમ, હેત્વર્થ. ત્રીજું તપ્તવતી, કર્તરી. હવે આપણે બધા વાક્ય નથી લખતા, સમજી લો તમે કે કોઈ પણ વાક્યમાં ગમનીય શબ્દ નીચે લીટી છે. તો અહીંયા કયો પ્રત્યય છે? નિય. નિય ક્યાં આપ્યું છે? આ રહ્યું. તો નિયનું શું થાય? વિધ્યર્થ કૃદંત. તો આનું થયું વિધ્યર્થ કૃદંત. ફરીથી એકવાર આનો ડીપમાં અભ્યાસ કરીએ. મેં તમને અગાઉ કીધેલું જ છે. મિત્રો, મેં તમને અગાઉ કીધું જ છે કે સંસ્કૃતમાં હાડ અમુક જ જગ્યાએ પૂછાશે. તો એક હાડ પૂછવાની જગ્યા છે કૃદંતમાં. તો એ કઈ રીતે પૂછશે? તો આ તો એના સિમ્પલ પ્રત્યય છે. હવે થોડા એના ડીપમાં અભ્યાસ કરી, થોડા એના બીજા પ્રત્યયો ભણી અને ફરીથી આનો અભ્યાસ કરીએ. ફરીથી મારી પાસે આવો. સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય છે ત્વા, યનિત્ય. ઘણીવાર ત્વાનો ટ્વા પણ થાય. એવી રીતે હેત્વર્થ કૃદંતનો પ્રત્યય છે તુમ. તો તુમનો ટુમ પણ થાય. પછી ઠુમ, ઢૂમ, ધૂમ પણ આવે છે, પણ આપણે ટુમ સુધી છે. ધૂમ ઠુમના ઉદાહરણ 10માની ચોપડીમાં એક પણ નથી, એટલે ટુમ સુધી લઈશું. વિધ્યર્થ કૃદંતમાં ય, આમાં બસ આવું જ છે. હવે તમે જુઓ, તમને થતું હશે કે ય તો 2 જગ્યાએ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો ચલો ટીચર, ત્વા હશે તો અમે સંબંધક જ લખીશું. તુમ કે ટુમ હશે તો અમે હેત્વર્થ લખીશું. અની દેખાય નિય, નનો ઘણીવાર અણ પણ થશે, ણીય. તો નિય કે ણીય હશે કે તવ્ય હશે તો અમે વિધ્યર્થ લખીશું. વાનવતી વત હશે તો કર્તરી લખીશું. તહ હશે તો અમે કર્તરી કર્મણી લખીશું. પરંતુ ય હશે તો અમે કયો કૃદંત લખીને આવીશું? અને જો હાડ પૂછવું હશે તો આ ય વાળું કૃદંત તમને પૂછીને બેસશે. તો ય વાળું કૃદંતની મેં અહીંયા એક સુંદર સમજૂતી આપી છે, તેને તમે ધ્યાનથી પહેલા એકવાર જોઈ લો. સંબંધક અને વિધ્યર્થ પહેલા હવે પહેલા અહીંયા જુઓ કે ય હશે તો કાં તો તે સંબંધક હશે, કાં તો તે વિધ્યર્થ હશે. જો ય હોય તો સંબંધક હોય કે વિધ્યર્થ હોય. સેટિંગ થઈ ગયું બરાબર? પછી હું કહું.
ઓકે, ય હશે તો સંબંધક હશે અથવા વિધ્યર્થ હશે. તો સંબંધકનું રૂપ કઈ રીતે બને? ઉપસર્ગ વત્તા ધાતુ વત્તા ય. અગાઉ મેં ક્રિયાપદના રૂપોમાં શીખવાડ્યું જ છે કે લિખતિમાં લિખ ધાતુ છે, પઠતિમાં પઠ ધાતુ છે. તો આવા ધાતુની આગળ ઉપસર્ગ લાગેલો હોય અને એની પાછળ જો ય આવે તો તે સંબંધક કૃદંત બને, સંબંધક ભૂત કૃદંત બને. વિધ્યર્થમાં માત્ર ધાતુ પછી ય આવે, ત્યાં આગળ ઉપસર્ગ લાગેલો હોય નહીં. જોઈએ, અહીંયા સૌ ઉપસર્ગ છે તો સૌ વત્તા રક્ષ વત્તા ય તો સંરક્ષ્ય. એ સંબંધક ભૂત કૃદંતનું ઉદાહરણ છે. પ્ર વત્તા નમ વત્તા ય પ્રણમ્ય, એ સંબંધક ભૂત કૃદંતનું ઉદાહરણ છે. અહીંયા જુઓ, વિધ્યર્થમાં ય પ્રત્યય લાગ્યો નથી, એકલું રક્ષ વત્તા ય તો રક્ષ્ય, નમ વત્તા ય તો નમ્ય. અહીંયા ઉપસર્ગ લાગેલો નથી, એકલું ધાતુ પછી ય આવ્યો છે, તે વિધ્યર્થ છે. આવા કેટલા ઉપસર્ગ છે? 64. ચિંતા નહીં કરશો, 64 ઉપસર્ગ યાદ રાખવાના નથી. એટલું યાદ રાખજો કે દોઢ, એક આખો અને એક અડધો, ટૂંકમાં 1.5, એટલે દોઢ પછી જો ય આવે, દોઢ અક્ષર પછી જો ય આવે તે વિધ્યર્થ કહેવાય. એવી જ રીતે નજીક આવજો જરા, 2, અઢી કે એનાથી પણ વધારે અક્ષર પછી જો ય આવે તો સંબંધક કહેવાય. ફરીથી, યની પહેલા માત્ર જો દોઢ અક્ષર હોય તો વિધ્યર્થ, યની પહેલા 2 કે 2 થી વધુ અક્ષરો હોય તો તે કયું ઉદાહરણ છે? સંબંધક. આવો ફરીથી એના ઉદાહરણોની ચર્ચા કરીએ અને ફરીથી એકવાર એ ટોપિકને સમજીશું. પહેલા એના ઉદાહરણો ઉપર જ જોઈશું કે તમને આવડે છે કે નહીં. તો ફરીથી રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખો. પહેલું છે રામઃ વનમ ગત્વા અવસત. રામ, અહીંયા ગત્વા કયું કૃદંત થશે? સંબંધક, કેમ કે તેની પાછળ ત્વા પ્રત્યય છે. સહ જલમ પાતુમ અભ્રમત, પાતુમ નીચે લીટી છે તો એ થશે હેતવત. કન્યા શાલીન આતપે તપ્તવતી, અહીંયા વતી પ્રત્યય છે એટલે તે થશે કર્તરી. ગમનીય, અહીંયા અ દેખાયો નથી, નીય છે અને નીય પ્રત્યય વિધ્યર્થનો છે તો આ વિધ્યર્થ કૃદંત થશે. પ્રણમ્ય, જે આપણે યનું અહીંયા નીચે કર્યું ને એ આવ્યું કે ય પહેલા અઢી અક્ષર છે તો એ ય કયો કૃદંત થશે? સંબંધક. સામે આવો, જે મેં બીજા ઉદાહરણ લખ્યા છે. છઠ્ઠું રમણીય, અહીંયા મિત્રો જે વિધ્યર્થનો અનિય પ્રત્યય છે ને એનો અણ થયો છે, અ દેખાતો નથી, ણીય એટલે રમણીય, એટલે રમણીય થશે વિધ્યર્થ કૃદંત. રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ 19મા પાઠમાં આવશે તો આ થશે, અહીંયા જ રાખું, રમણીયમ વિધ્યર્થ કૃદંત થશે. મેં કીધું તું કે ટુમ કે ટ્વા, પણ તની જગ્યાએ એટલે તુમની જગ્યાએ ટુમ પણ આવી શકે અને તુમની જગ્યાએ ટુમ પણ આવી શકે, ત્વાની જગ્યાએ ટ્વા પણ આવી શકે. એટલે અહીંયા આવો. 7મું છે દ્રષ્ટુમ, તો તુમ કે ટુમ એ હેતવઠનું ઉદાહરણ થયું. દૃષ્ટવા, ટ્વા કે ત્વા એ સંબંધકનું ઉદાહરણ થયું. રક્ષિતઃ એ કર્મણીભૂત કૃદંતનું ઉદાહરણ છે. પ્રક્ષાલિત વતી, તવતી આવ્યું, અહીંયા જ રાખો. કન્યા તંડુલાન પ્રક્ષાલિતવતી, તો પ્રક્ષાલિતવતી એટલે ધુવે છે તો એ તવતી પ્રત્યય કર્તરીભૂત કૃદંતનો છે. બીજા ઉદાહરણ જોવું, પેલા ય વાળા જે આપણને થોડો અઘરા પડશે. તો જો વિજ્ઞાય, ય પહેલા 2 આખા અક્ષર છે તો સંબંધક. આદાય, ય પહેલા 2 આખા અક્ષર છે તો સંબંધક. હવે મોસ્ટ આઈએમપી આખી બુકની અંદર વિક્ષ્ય, ય પહેલા અહીંયા દોઢ અક્ષર લાગે છે પણ છે વી વત્તા
ઈક્ષ વત્તા ય, એટલે આને તમે સંબંધકમાં લેજો. વિક્ષ્ય, ય પહેલા દોઢ અક્ષર લાગે છે પણ એ છે સંબંધકનું, યાદ રાખજો. ઓકે, તમને કૃદંતમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. ઓકે, ફરીથી એકવાર ફટાફટ પહેલેથી ચલાવી લઉં છું, તમે જોઈ લો. 36 માં મિત્રો કૃદંત પૂછાશે. પહેલું કૃદંત છે સંબંધક ભૂત કૃદંત, જેના પ્રત્યય છે ત્વા, ય, ત્ય ને ટ્વા. હેત્વર્થ કૃદંત તુમ કે ટુમ, ઢૂમ ઠૂમ પણ આવે છે. વિધ્યર્થ કૃદંત અનિય, અણીય પણ આવે, તવ્ય ને ય. કર્તરી ભૂત કૃદંત તવાન, તવતી, તવત. કર્મણી ભૂત કૃદંત ત, એટલે કે તહ, તા, તવ. અહીંયા બાજુમાં જ તમે લખી રાખજો કે 2 કે અઢી વત્તા ય બરાબર સંબંધક અને દોઢ અક્ષર વત્તા ય બરાબર વિધ્યર્થ. નીચે આપણે સમજ્યા છે એટલે તમે એક્ઝામની અંદર તમારે માત્ર આટલું જ 5 કૃદંત અને તેના પ્રત્યય મોઢે કરીને જવાના છે. મોઢે પણ નહીં, વારંવાર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે બીજું લેસન છે યદ ભવિષ્યો વિનશ્યતિ, તેમાં સંબંધકના ઉદાહરણ ઘણા બધા છે. તેવી રીતે જે 5મો લેસન છે ગુણવતી કન્યા, તેમાં કર્તરી ભૂત કૃદંતના ઘણા બધા ઉદાહરણો છે. તેવી જ રીતે જે એક આવી રીતે તમે જોજો કે અમુક લેસન આવશે કે ભાઈ સત્યમ મયુરહ 19મો લેસન છે, તેમાં પણ કર્તરી ભૂત કૃદંતના ઉદાહરણો ઘણા બધા છે અને વધારે ત્યાં આગળ વિધ્યર્થના ઉદાહરણો છે. એટલે તમે જ્યારે બી આ પાઠ ભણો ત્યારે અમે કહીશું કે અહીંયા આ કૃદંતનું ઉદાહરણ શોધી આપો, એટલે તમને ધીમે ધીમે મોઢે થઈ જ જશે. ફરીથી કૃદંતનો એકવાર તમે જોઈ લો અને સામે તેના પ્રત્યે તમારી જાતે જ એકવાર મનમાં વાંચી જાઓ. પછી આપણે આગળ એના ઉદાહરણ ફરીથી જોઈએ. પ્રત્યય અને ઉદાહરણ બંને સાથે દેખાય એવું છે. તમારે શું કરવાનું છે, એક પેજ ઉપર કૃદંત ઉતારી દેવાના છે, સામે તેના પ્રત્યય, પછી તરત પેલો ય વાળો જે ચાર્ટ છે ને કે ય હોય તો શું કરીશું, સંબંધક કે વિધ્યર્થ, એ લખવાનું છે. અને એના પછી નવા પેજ ઉપર આ ઉદાહરણ લખવાના છે. એ પછી બોર્ડની અંદર 5 વર્ષમાં જે પૂછાયેલા છે એ ઉદાહરણ લખવાના છે. તમારી સવલત માટે હું અત્યારે આ કૃદંતના જવાબ લખી દઉં છું, પણ તમારે મને છેલ્લા 5 વર્ષના બોર્ડના અથવા દરેક પાઠ પતે એટલે ત્રીજો પ્રશ્ન કૃદંતનો છે સ્વાધ્યાયમાં, તો એ સ્વાધ્યાયમાં આવી રીતે કૃદંત આપેલા છે તો 1 થી 10 પાઠના એટલીસ્ટ, અને જો ટાઈમ મળે તો 1 થી 20 પાઠના કૃદંતના પ્રકાર તમારે મને લખીને મોકલવાના છે. અત્યારે આના જવાબ હું તમને લખી આપું છું, પણ 1 થી 20 પાઠના કૃદંતના પ્રકાર સ્વાધ્યાયના તમારે નોટમાં ઉતારી દઈ અને મને મોકલવાના છે. આવો ફટાફટ આના ઉદાહરણના જવાબ લખી દઉં છું. ગત્વા કયું કૃદંત થશે, સંબંધક ભૂત કૃદંત. આ કયું થશે, હેત્વર્થ. તપ્તવતી કયું થશે, કર્તરી ભૂત કૃદંત. ગમનીય કયું થશે, નીય પ્રત્યય છે, વિધ્યર્થ. પ્રણમ્ય સંબંધક. સરસ રીતે ઉતારજો. સામેના ઉદાહરણના જવાબ લખીએ. જે પેલું વધારાનું જે લખ્યું છે સહેજ ભૂસી નાખું, અહીંયા આવી જજો. રમણીય, આ ઘણીવાર છોકરાઓને હાર્ડ પડતું હોય છે કે ણીય, પણ યાદ રાખજો નનો અણ થયો છે એટલે નીય પ્રત્યય છે. કયો પ્રત્યય છે, નીય. અને નીય શેનો છે, વિધ્યર્થનો. તો આ વિધ્યર્થ કૃદંત છે. દ્રષ્ટુમ
હેત્વર્થ. દૃષ્ટવા ટ્વા પ્રત્યય છે, સંબંધક ભૂતકૃદંતનું છે. તમારે સંબંધક ભૂતકૃદંત લખવાનું છે, અહીંયા જગ્યા નથી એટલે મેં સંબંધક. આ છે કર્મણી ભૂતકૃદંત. પ્રક્ષાલિતવતી, તવતી, કર્તરી ભૂતકૃદંત. વિજ્ઞાય, ય પહેલા દોઢ અક્ષર હોય તો જ વિધ્યર્થ. અહીંયા ય પહેલા બે આખા અક્ષર છે એટલે સંબંધક. આદાય, સંબંધક ભૂતકૃદંત. વિક્ષ્ય પણ સંબંધક ભૂતકૃદંત છે. બરાબર, સરસ. હવે કૃદંત મૂકી અને જે આપણે શ્લોકો મોઢે કરવાના છે તેમનો તમને અભ્યાસ કરાવું છું. અહીં તમને કૃદંતનો અભ્યાસ થઈ જ ગયો હશે, એકવાર જોઈ લો પછી હું ભૂસી અને આપણે આજે શ્લોક ઉપર જઈશું. ઓકે, કદાચ તમારે કંઈ લખવાનું રહી જશે તો હું આને પીડીએફ મોકલી આપીશ. ભૂસી નાખું. બહુ ગ્રામર ભણી લીધું, ટેક્સની શરૂઆત કરીએ. હવે પછીના બધા જ લેક્ચરોમાં હું વધારે પડતી ટેક્સ લઈશ જેથી તમે ટેક્સનો પણ ઉપયોગ કરી શકો. ગીતેશ સરે એક પીડીએફ મોકલી હતી અને બધા ગ્રુપમાં મોકલી છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તે પીડીએફ ફાઇલ ખોલશો તો તમે સંસ્કૃતની ટેક્સ્ટ બુકને ઇઝીલી ઓપન કરી શકશો. કદાચ અત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક નહીં હોય તો પણ વર્ષ દરમિયાન તમારે 7 શ્લોકો મોઢે કરવાના છે. તેમાંથી પહેલો શ્લોક આજે હું તમને શીખવાડવા જઈ રહી છું. તેનું ગુજરાતી શીખવાડીશ અને તે કઈ રીતે ભૂલ વગર લખાય તે પણ શીખવાડીશ. વધારે તમે તેની જોડણી ઉપર જ ધ્યાન આપજો. હું લખું છું, તમે મારી સાથે અહીંયા બોર્ડ ઉપર જ આવી જજો, ત્યાં ધ્યાન આપજો. પહેલા કાવ્યનો પહેલો શ્લોક છે સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ એટલે કે સાથે ચાલો. સમ એટલે કે સાથે, વદધ્વમ એટલે બોલો. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમવો મનાંસી જાનતા. એક ઊભી લીટી, એને કહેવાય ગુજરાતીમાં અલ્પવિરામ. દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. આ મેં શ્લોક લખ્યો. પહેલાનું ગુજરાતી સમજીએ, એનો અનુવાદ કરતા શીખીએ અને પછી કઈ રીતે ભૂલ વગર તે લખાય તે પણ તમને સમજાવીશ. તો ગુજરાતી શરૂ થશે યથા પૂર્વે. યથા એટલે જેમ, પૂર્વે એટલે પહેલાના સમયમાં. જ્યારે આપણે ટેક્સ્ટ બુક ચલાવીશું ત્યારે આનો હું વિગતે અહીંયા શબ્દો લખીશ, એની સામે આનો અર્થ લખીને ભાષાંતર કરાવીશ. પણ અહીંયા તમને ભાષાંતર કરાવવાનો મારો આશય નથી, પણ આ શ્લોક ભૂલ વગર કઈ રીતે લખાય એ ચલાવવાનો આશય છે. એટલે અત્યારે હું આવી રીતે ભાષાંતર કરું છું. યથા પૂર્વે જેમ પહેલાના સમયમાં, સમજાનાના સારી રીતે જાણતા. કેમ નંબર આપું છું? જે પ્રમાણે નંબર આપું છું એ એનો અન્વય છે અને એ પ્રમાણે તમારે ભાષાંતર કરવાનું છે. આ શ્લોક શેમાંથી લેવામાં આવ્યો છે? ઋગ્વેદમાંથી. જે 4 વેદો છે એમાં જે સૌથી પ્રાચીન અને સૌથી પહેલો વેદ છે ઋગ્વેદ, તેમાંથી આ શ્લોક લીધો છે. તો છે યથા પૂર્વે જેમ પહેલાના સમયમાં, સમજાનાના સારી રીતે જાણતા, દેવા એટલે દેવો, ભાગમ એટલે પોતાના ભાગને. ભાગમનો અર્થ થાય યજ્ઞમાં હોમેલા ભવિષ્યને. કોઈ પણ આપણે યજ્ઞ કરીએ તો એમ કહીએ હોમ ઇન્દ્રાય નમઃ, હોમ વરુણાય નમઃ. તો જે આપણે હોમ કરીએ
એ બધા દેવો ભેગા થઈને સરખે ભાગે ગ્રહણ કરીને આપણને સારો આશીર્વાદ આપે છે એવું અહીંયા કહેવાનો આશય છે. આપણે ગુજરાતી ઉપર જઈએ. જેમ પહેલાના સમયમાં સારી રીતે જાણતા દેવા એટલે દેવો, ભાગમ એટલે પોતાના ભાગને, ઉપાસતે ગ્રહણ કરતા હતા, સ્વીકારતા હતા. પહેલી લાઈનનું ગુજરાતી આવડી ગયું એટલે આપણે જે ભાષાંતર લખવાનું છે એનું પણ એનું ભાષાંતર ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? સેકન્ડ લાઈનથી. જેમ પહેલાના સમયમાં સારી રીતે જાણતા દેવો પોતાના ભાગને સારી રીતે સરખે ભાગે ગ્રહણ કરતા હતા. પછી કૌંસમાં લખવાનું તેમ તમે પણ સમગચ્છધ્વમ સાથે ચાલો. સંવદધ્વમ, વદ એટલે બોલવું, સાથે બોલો. સોરી 6 પછી 7 નંબર આવશે. સંવદધ્વમ સાથે બોલો. વો એટલે તમારા, તમારા વો મનાંસી, તમારા મનાંસી એટલે કે મન, તમારા મન, સમ એટલે એક સમાન, જાનતામ બની રહો, તમારા મન એક સમાન બની રહો. આવું આનું ગુજરાતી થાય. ફરીથી એકવાર ગુજરાતી લઈ લઈશ ફટાફટ, પામકા પીરિયડે હું આ જ ચલાવવાની છું. એટલે જેમ પહેલાના સમયમાં સારી રીતે જાણતા દેવો, જ્યાં ત્યાં નજર નહીં દોડાવો, જે નંબર આપેલા છે 1 પછી 2 પછી 3 એવી રીતે નજર દોડાવો. જેમ પહેલાના સમયમાં સારી રીતે જાણતા દેવો પોતાના ભાગને ગ્રહણ કરતા હતા, તેમ તમે પણ કૌંસમાં લખવાનું, કૌંસ બહાર લખવાનું, સાથે ચાલો, સાથે બોલો, તમારા મન એક સમાન બની રહો. આવું આનું ગુજરાતી થાય. પણ લખવાનું કઈ રીતે? એકવાર ધ્યાનથી પહેલા શ્લોક જોઈ લો, પછી ભૂલ વગર કઈ રીતે લખાય એ કહું. હું જે લખું છું તમે તેની ઉપર ધ્યાન આપજો. બોર્ડની અંદર આવી રીતે પૂછશે સમગચ્છધ્વમ, શ્લોક પૂર્ણ કરો, આવી રીતે લખેલું હશે. બરાબર? વિભાગ બી માં. તો કઈ રીતે આપણે પૂર્ણ કરવાનું? સીધો લખવાનું શરૂ કરી દેવાનું. સમ ગચ્છ. જો અનુસ્વાર આપ્યો હોય તો વાંધો નથી. અનુસ્વાર નહીં ને જો આવી રીતે હલંત મ આપ્યો હોય તો એ કાઢીને અનુસ્વાર કરી દેવાનું. એટલે આ તો લખીને જ આપ્યું હશે સમ ગચ્છધ્વમ. એ જે ઉપર છે એ તમારે ઉતારવાનું છે. તમારે નવું ઉમેરવાનું સમ. સમ બોલીએ છે ખરા મ, પણ લખવાનું નથી, એને અનુસ્વાર સ્વરૂપે લખવાનું છે. એટલે સમ ગચ્છધ્વમ, સમ દૂર લખવાનું, વદધ્વમ. જે પહેલી લાઈનમાં આપણે 4 શબ્દો લખ્યા એમાં સ ને છૂટું પાડ્યું છે. ગચ્છધ્વમ, વદધ્વમ. ગચ્છ પછી ધ્વમ લગાયું, વદ પછી ધ્વમ લગાયું, અને ચારેય ઉપર આપણે અનુસ્વાર કરેલો છે. ફરીથી જુઓ, સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ. આવડી ગયું લખતા? પછી આ લાઈનને તમે અહીંયા કન્ટિન્યુ પણ ચાલુ રાખી શકો. અને જો મારી જેમ લખવું હોય તો આમ ઝીક ઝેકમાં લખવાની. અહીંયા એક્ઝેક્ટ નીચેથી શરૂ નહીં કરવાની. અહીંયા પેરેગ્રાફ પાડીને શરૂ કરી છે, મતલબ આનું અડધું છે. તો સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ પહેલી લાઈન લખતા આવડી ગઈ. સમ પાછો અનુસ્વાર વાળું સમ, પછી લખવાનું છે વો મનાંસી. જુઓ બધા જ જે 7 શ્લોકો આપણે મોઢે કરવાના છે બધામાં રસ્વઈ જ આવે છે. ખાલી 7મા કાવ્યનો આપણે શ્લોક ભણીશું, એમાં ભીષ્મ અને ભીમમાં દીર્ઘઈ આવે છે. બાકી બધામાં તમે આંખો મીચીને રસ્વઈ કરજો. તો મનાંસી એ આપણે પછી ભણીશું. પણ અત્યારે મેં કીધું કે હંમેશા તમને રસ્વઈ દીર્ઘઈમાં જો કદાચ તકલીફ પડતી હોય તો યાદ રાખજો આ બાજુ. બરાબર? તો સમવો મનાંસી. પછી લખવાનું છે જાન તા મ હલંત અને એક લાઈન. અહીંયા મ બોલીએ છીએ અને મ હલંત કરવાનો પણ છે, અહીંયા અનુસ્વાર કરવાનો નથી. ફરીથી સમ ગચ્છધ્વમ, સમ વદધ્વમ, સમવો મનાંસી જાનતા. ખાસ છોકરાઓ ક્યાં ભૂલ કરે છે? મનાંસીમાં. એ લોકો શું કરે? મનાસી. મનાસી નથી, મનાંસી છે. એટલે ના ઉપર અનુસ્વાર કરજો અને આને રસ્વઈ કરજો. ટૂંકમાં આ બાજુ કરજો, એટલું યાદ રાખજો. બધા જે સ છે એની ઉપર ડોટ કરજો, અનુસ્વાર કરજો. એક લાઈન પૂરી.
સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. પછી અહીંયા બે શબ્દનો એક એક શબ્દ, બે અક્ષરનો એક શબ્દ, એવા કેટલા શબ્દો લખવાના? 4. દેવા ભાગમ યથા પૂર્વે. એકદમ સહેલું છે. દેવા બે અક્ષરનો એક શબ્દ, ભાગમ યથા પૂર્વે. ફરી કહું, પહેલા શબ્દમાં બધા ઉપર અનુસ્વાર, બીજા શબ્દમાં અનુસ્વાર નહીં, અનુસ્વાર નહીં. અહીંયા ખાલી ભાગમ ઉપર અનુસ્વાર. તો દેવા ભાગમ યથા પૂર્વે. પૂર્વેમાં માત્ર કરવાનો અને રેફ કરવાનો. પૂર્વે આ તો યાદ રહે એવી જ લાઈન છે. ભાગમ ઉપર અનુસ્વાર કરજો. દેવા ભાગમ યથા પૂર્વે. નીચે લખવાનું સમ, પછી જની પાછળ કાનો, નની પાછળ કાનો, ફરી નની પાછળ કાનો. બધાની પાછળ કાનું કરી દેવાનું. તમે જનના રૂપો બહુ કરો ને એટલે છોકરાઓ શું લખે? જનાના. એટલે જનાના નહીં, જાનાના. અને લાસ્ટમાં લખવાનું ઉપા સતે. અને 2 લાઈન. ફરીથી કહું, પહેલી લાઈનમાં 4 શબ્દો, સેકન્ડ લાઈનમાં 4 શબ્દો, થર્ડ લાઈનમાં 4 શબ્દો, અને અહીંયા 3. 4 4 4 3. ફરીથી એકવાર ધ્યાનથી શ્લોક જોઈ લો. ગાવાનું આ રીતે છે. સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. તમે એકવાર ધ્યાનથી જોઈ લો ને તમારા મનમાં અથવા મોટેથી ઘરની અંદર ગાઓ. સહેજ નજીક લઈ જજો. આખો શ્લોક દેખાય એવું કરો. આખો શ્લોક દૂરથી દેખાય એવું. સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. ઓકે મિત્રો, તમને શ્લોક આવડી જ ગયો હશે પહેલો. દરેક વખતે હવે આપણે ટેક્સ્ટ ચલાવીશું અને એ સાથ જ્યાં સુધી ટેક્સ્ટ ચાલશે ત્યાં આપણે 2 શ્લોક જે મુખપાઠ કરવાના છે તેના રીતે બોર્ડ ઉપર લખી અને તમે ઈઝી રીતે લખી શકો તેવા પ્રયત્નો કરીશું. અસ્તુ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.